નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। વાઘોડિયા ખંડા રોડ પર આવેલા આર કેબલ કંપનીના પરિસરમાં આવેલા વિજય શ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રામકથાના અનુસંધાનમાં એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શોભાયાત્રા વિજય શ્રી હનુમાનજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી કંપનીના અલગ અલગ માર્ગો પર ભજન કીર્તન સાથે નીકળી હતી। હરે રામ હરે કૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલી શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું। કંપનીના માર્ગો પર શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો। આર કેબલ ખાતે આવેલા વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રમાં શ્રી રામકથા કથાકાર ડૉક્ટર શ્રી બાલકૃષ્ણ દવે દ્વારા રામકથાનું રસપાન કરવામાં આવ્યું હતું। શ્રી રામકથા તારીખ 25/11/2025 થી 1/12/2025 સુધી, સમય બપોરના 3 થી સાંજે 7 વાગ્યા સુધી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। વાઘોડિયા સ્થિત આર કેબલના પટાંગણમાં વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર, એક વિશાળ હનુમાનજીનું ભવ્ય મંદિર છે અને બાજુમાં વેદ વિદ્યાલય ચાલે છે। આ બંનેના સમન્વયના ભાગરૂપે આર કેબલ ગ્રુપના પૂજ્ય પદ્મશ્રી બાપુજી દ્વારા એક સુંદર કથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રામચરિત માનસનો પાઠ થશે 9 દિવસ। આજે પ્રથમ દિવસે શોભાયાત્રા છે અને રામચરિત માનસનું જેને કહેવાય ને એનું આખું વિવરણ થશે। શિવ વિવાહ થશે, રામાયણના જે 7 કાંડ છે, જેમ કે બાલકાંડ, અયોધ્યાકાંડ, બરોબર છે, પછી અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ, આ તમામ કાંડોનું સુંદર રીતે આજના બદલાતા સામાજિક જીવનના સમીકરણોની અંદર દોડધામ વાળા જીવનમાં જ્યારે લોકો પશ્ચિમ તરફ દોડી રહ્યા છે, ત્યારે ભારતીય તત્વજ્ઞાનને જન સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ એટલે રામકથાનું માધ્યમ। મિત્રો, પ્રભુ રામચંદ્ર એટલે મર્યાદા પુરુષોત્તમ છે, જેને પોતાના જીવન ચરિત્ર દરમિયાન જેને કહેવાય ને રિજુ, તપસ્વી, સંતોષી એવો ગુણ જેનામાં હતો, કરુણા નિધાન, પ્રભુ રામના ચરિત્રને ચરિતાર્થ કરવા અને જન સુધી આજની નવી પેઢીને એક નવું લેશન મળે એ આશયથી અમારો એક નમ્ર પ્રયાસ છે। અને 9 દિવસ આ આર કેબલના વાઘોડિયા સ્થિત ફેક્ટરીના પટાંગણની અંદર, જેમાં વિશાળ હોલ છે અને એમાં બધા જ આપણા સ્નેહીજનોને, ભક્તજનોને સાધન